હિંમતનગરના ધાણધા વિસ્તારમાં આવેલા વનચેતના કેન્દ્ર આસપાસ દીપડો દેખાવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. છેલ્લા 4 દિવસથી અલગ અલગ સ્થળોએ દીપડાની અવરજવર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને વહેલી સવાર અને સાંજના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. હિંમતનગરથી ઈડર સ્ટેટ હાઈવે પર આવેલા ધાણધામાં વનચેતના કેન્દ્ર છે, જે આસપાસ રહેણાંક વિસ્તારો અને ઔદ્યોગિક એકમો આવેલા છે. ગત સાંજે મોન્ટેઝ લેબોરેટરીના પાછળના ભાગે દીપડો દેખાયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ફફડાટ વધુ વધી ગયો છે. માતા પિતા બાળકોને બહાર રમવા મોકલતા સંકોચ અનુભવી રહ્યા છે અને રાત્રિના સમયે સતર્કતા વધારી દેવામાં આવી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગે પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે. વન વિભાગની ટીમે વિસ્તારનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ લોકોને સાવચેત રહેવા, એકલા બહાર ન નીકળવા અને કોઈ પણ સંજોગોમાં દીપડાને ઉશ્કેરવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે. વન વિભાગે આશ્વાસન આપ્યું છે કે દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવશે અને લોકોની સલામતીને સંપૂર્ણ પ્રાથમિકતા આપવામાં આવશે.